તો ફેમિલી હોંડિયા જો તો આજે અમારે હોંડિયાનું શાક બનાવવાનું છે ગરમા ગરમ હોંડિયામાં કાઢ્યું એ પાઉં ચાવા દીધું છે પ્યાવી દીધું કેવા હોંડિયા તમને બતાડું આગળ તાજા હે કે વાઈ છે કેજો તાજા હે કે વાઈ છે જો કેવો કહો તો અમને આપણી પાસે તાજા હોય કઈ કહેવાય નહીં વાઈ ન હોય પણ તાજા હોય હો 10-15 તમને ડોલર આવે હા પછી 2-3 દી પેડે પડ્યા રે પછી પા વેચવા વાળા પાસે પોગી હા પછી ત્યાંથી આપણે લાવીએ આપણી પાસે એક દી તો પડ્યા રહે ને આપણે એક દી પડ્યા રહો કાલ ખવરાય મદદ આઈ માંદા પડી ગયા હા ઓ બરાબર પાળું ખાઈ ખાઈને માંદા પડ્યા બધા એટલે તો ફેમિલી તમે હોંડિયા જોવો એકવાર કસલી છે જોઈએ અહીંયા કસલી પણ મરી ગઈ લાગે લઈ જા ઓલી દોરી કાઢ મરી ગઈ નહીં કરી થોડી જેવી બરફ ફેમિલી પાણી નાખી દીધું છે એમ ફેમિલી પાણી નાખાયું છે અને હવે હોંડિયા ખૂટવાનું કરી દીધું છે ચાલુ મહેમાન ખૂટો ખૂટેલા હોંડિયા ખૂટો એમ પણ ખૂટવા માંડ્યા છે એમણા શાક ખાવા આવ્યા છે ફેમિલી 2-3 દી તારા મારા થવા કા હવે તમને હું કેવી રીતે ખૂટાય એ પીડી વાળો વિડીયો ફેમિલી ઘડીક ચાલુ કરી દઉં તમને હું બતાડું તમે જોવો હવે ખૂટે રાખો હોંડિયા ખૂટે કામ નાખી આખી બોય કોપીરાઇટ આવી બીજી કરવા માટે કરું પાછું શું કરું એના વચ્ચે કરું તમે બીજા વિડીયો મૂકી જાઓ ને એ કોપીરાઇટ તો નહીં તો તમારી ચેનલ સ્ટ્રાઇક આવી ગઈ હા શું બીજા વિડીયો મૂકી દે ને એટલે કોપીરાઇટ કરીને તો રોસ્ટ કરી યા છો પછી વિડીયો સંગીત પછી વિડીયોમાં હે ને ઓલું થઈ ગયું સંગીત મૂકી જોઈએ ને सीमा देर कब्जे में ले जाते हैं फिर टाइम लेवे सीमा इधर नहीं तो और पड़ता ले अपनी पाकिस्तान के एवन पर ये तो और पड़े हमको हमको पता नहीं पाकिस्तान वालों से तो ये जाके बताया अभी क्या होता है पाकिस्तान का था तो पाकिस्तान को ना है हरियाणा तो आप लोग के हरियाणा से ये आप છે हरियाणा आप नाती दियो નથી આવ્યો पंजाबी बरोबर इंदर क्या पंजाबी बढ़िया तो जातो निकले चलो पता चली नाते पास आ मालूम હોંડિયા ખૂટાઈ જશે અને ફાઇનલી હવે વારો આવી ગયો છે કસલીનો ઉતલી કાઢી જવા દીધી પાણીમાં ધોઈ કસલી લીંગ આગળ ખૂટશે જો કેમ પણ કેવી નીકળી કહેલી મોલી થવાની ઈ આ તાર ભરેલી હોય કે તારે ફૂલે ફૂલ ભરેલી હે ને લાલી નરવાળીઓ કહ્યું જ ને આવજો પપ્પા એ તાં આવી વેચ્યું છે બહાર ચાઇનામાં ઉજી એવું હે ના 1000 રૂપિયાની એક શાક બનાવી હકીકત હાસુ લે 1000 રૂપિયા ની હા એક જો કહેલી હોય કે ને એમાં 2 લીંગા હોય અને આ પડખું હોય અને કે શાક બનાવીને પેકેટ થઈને આપણે તો અહીંયા એ કાઈ નહીં અહીંયા ડુંગળી ભાવ વિલા 500 રૂપિયા મારા હારા 900 છે ને બહાર જઈને બધું મોંઘું જ છે આપણે તો ડુંગળી કોઈ ખાવા તો દે ના કોઈ ખાવાય ન દે આપણે લઈ લે પણ કે તો ના તો કોઈ અડવાય ન દે ડુંગળી
ફેમિલી હવે ડુંગળી મળવાની છે આ મોટી તો ડુંગળી છે જો આવી રીતે કંઈક ડુંગળી કળશામાં થોડું પાણી લઈ લઈએ પાણી ભરવાનું છે જો તો આવી રીતે કંઈક ફેમિલી ડુંગળી મોલાય છે પેલા એ આખું તમે ફાટું જવા દીધું તો એને અરે વહી ગયું સોટી તો આખો ફાડો ફગાવી દીધું બે ડુંગળી કાઢો હવે એટલે નહીં થાય કે સીધા હે એટલે ટાયરની ડુંગળી ખવાય થોડી થોડી વધારે તો ડુંગળીનો ભાવ છે એમ આપણે બહુ ખાઈએ તો ભાવ વધારે છે આ જેથી ડુંગળી નો ભાવે ને તેથી ભાવ નહીં અને ફેમિલી રાતે અહીંયા મસ્બો છે એમ ખબર પાડવી ને તો ઓલા લપુચ્ચા જેવો થાય એ કંઈક ખાતા હોય તો એ ભાળી દઉં એટલે એના રાતે મસ્બો એ માની લેવાનું પછી ઓલા પણ જો પછી ફેમિલી એની ઓલ કરે હલંટી હે જરી કેમ પણ અને અહીં કંઈક છે આવું લપુચ્યું ધોળું જો એક લાલ ને એક ધોળું કેમ પણ એ ફેમિલી આ કે કેમ પણ લેટ ડુંગળી પણ મોલાઈ જઈશ છે હવે નાખી દઈએ શાકમાં નાખી દીધી પણ છે હવે તેલ સસલાટી બોલશે હે સસલાટી બોલશે એટલે પાણી આરે ભેગું થાય પાણી નહીં નાખવાનું બોલો અરે પાણી હોય ને પણ તળવું નથી એમ ડાયરેક્ટ હડોળી હળોળી મૂકી દે ને તળવું નહીં થવું તળવું તો હોંડિયા નહીં ચાલે હા એ થાય તળી એટલે હોંડિયા નો ફળ અખતરો કરી હાલો તળી નહીં હા પણ ન તળે તો આવડો નો ના ઉભો રહો હાલો હાલો કાઢો ને મીઠું વધી ગયું હા જરીક કાઢી હા બસ એટલું જ આવે જ બસ આવે જ ખારો દૂધવા થઈ ગયા કા તો ફેમિલી હવે મીઠું વધી ગયું છે હવે હવે કાઢતા નહીં લાવો તો ફેમિલી આ અમે નવું મસ્તું બેસાતું લીધું છે ખાવા એ કંઈક ખાંડી નાખીએ છીએ હમણાં તો આવું છે કંઈક કલરમાં છે આ અમે ઘરે ખાંડેલું છે મરચાં લઈને શાક પણ મીઠું થાય છે અને મરચાં પણ ફોરીમાં આવે છે ચાલો બે કળશા આખા ભરીને નાખી દે ઓકે હજી થોડુંક નાખું થોડોક વધારે રાખવાનું પીવાનું જે ફેમિલી પેટવા જશે હવે મૂકી દીધું તો તપેલું હવે મૂકી દીધું તપેલું ફાઇનલી હવે થાળી પણ ઢકાઈ જશે હવે ગરમ ગરમ શાક ને ટાઢા રોટલા જો તમે એકવાર રોટલા છે મૂકવાના કે બહાર રોટલા હા તો લાવો હાલો રોટલા હું મૂકી દઉં ગાઈડ બેટ વાળી જાઓ એટલે ઇધર મૂકી દેવાના ફેમિલી અમારે પેટમાં ફેમિલી જોવો આગળ થાળી ઉઘાડશે ગેસ બંધ થઈ જશે હવે એ તો ઓલા પણ ચાલુ હોય નલીમાં હોય એટલો ચાલુ હોય પાછો આગળ હવે થાળી ઉગાડશે હું તમને પછી બતાડું આગળ કેમ પણ એ ફેમિલી શાક સડી ગયું આને કહેવાય શું કહેવાય હોંડિયાનું શાક શાક કહી કે શાક પછી હોંડિયા કઢી ગઈ તો હોંડિયા કઢી તમારે જી કેવું હોય કે લાવો પાણી આપો